આમોદ તાલુકાના મછાસરા ગામે વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ હતી। ગામના બાળકોને સારું અને સુવિધાસભર શિક્ષણ મળી રહે તે હેતુથી 1.60 કરોડના ખર્ચે નવી શાળા ભવન નિર્માણ કાર્યનું ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ઘણા સમયથી મછાસરા ગામના નાના વિદ્યાર્થીઓને ગામની બહાર 1 થી 1.5 કિલોમીટર દૂર અભ્યાસ માટે જવું પડતું હતું, જેના કારણે બાળકો તથા વાલીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ધારાસભ્ય ડી.કે. સ્વામી રાજ્ય સરકાર પાસે વિશેષ અનુદાન પ્રાપ્ત કરાવી આ મહત્વપૂર્ણ કાર્યને વેગ આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ડી.કે. સ્વામીએ સરકાર તરફથી ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે આપવામાં આવતા શૈક્ષણિક લાભો, અનુદાન યોજનાઓ અને સુવિધાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી। તેમણે જણાવ્યું કે શિક્ષણ એ ગામના વિકાસનો પાયો છે અને દરેક બાળકને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે સરકારની પ્રથમ પ્રાથમિકતા છે। આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ પટેલ, પૂર્વ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાઉલજી, મછાસરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સદસ્યો, શિક્ષકો, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ નવી શાળા ભવનના નિર્માણથી આગામી સમયમાં ગામમાં શૈક્ષણિક માળખાકીય સુવિધાઓમાં ક્રાંતિકારી સુધારો થશે અને બાળકોને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ મળશે તેવી સૌએ આશા વ્યક્ત કરી હતી। ગુજરાત સરકાર દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા જ્યારે ફાળવવામાં આવી ત્યારે આ મછાસરા ગામે આજે આ સ્કૂલનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું। જે ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દીપકભાઈ, તેમજ મહામંત્રી શ્રી હિતેશભાઈ, તેમજ અશોકભાઈ, તેમજ ડૉક્ટર રાહુલજી, તેમજ ગામના ડેપ્યુટી સરપંચ એવા આદરણીય સિદ્દીકભાઈ, તેમજ ભારતીય જનતા પાર્ટીના બિલાલભાઈ, મુન્નાભાઈ વગેરે ગામના સૌ આગેવાનો અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ સ્કૂલના બાળકો અને બાલિકાઓ ઉપસ્થિત રહી આ પ્રોગ્રામને ખૂબ સારી રીતે દીપાવ્યો। આ સ્કૂલ વહેલામ વહેલી બાંધકામ આનું પૂરું થાય અને વહેલામ વહેલી સ્કૂલ શરૂ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું અને આવનાર દિવસોની અંદર આ વિસ્તારનો ખૂબ સારો વિકાસ થાય એવી પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય।